આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારેની આગાહી છે। આવતીકાલ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે। પંચમહાલ પૂર્વ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે। આ પ્રકારે અંબાલાલ પટેલની આગાહી। દક્ષિણ ગુજરાતના ભાગો, મુંબઈ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત લગભગ પંચમહાલ પૂર્વ ગુજરાતને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વાદળવાળું કે ક્યાંક છાંટા પડવાની શક્યતા છે। તો બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી સિસ્ટમની અસર ગુજરાત સુધી થશે તેમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 29 જૂન બાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે। વડોદરા, ભરૂચ, પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। કેટલાક ભાગોમાં 4 ઇંચ જેટલો વરસાદ પણ વરસી શકે છે। બંગાળ ઉપસાગરમાં 30 જૂને એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે, જેની અસરના કારણે વડોદરાના ભાગો, ભરૂચના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગો, મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત મહેસાણાના કેટલાક ભાગોમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ